નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 4/5/2026 છે અને આ ખેડા શહેરના રાજા શોપિંગ સેન્ટર વિસ્તારમાંથી આપણે શૂટ કરી રહ્યા છીએ। આ સરદાર ચોક છે અને અત્યારે તાપ, તડકો અને ગરમી તો છે જ, પરંતુ સાથે સાથે ધૂળ પણ ઉડી રહી છે। એટલે ધૂળની ડમરીને વંટોળથી ધૂળિયું વાતાવરણ છે, થોડું ઝાંખું વાતાવરણ છે અહીંયા આગળ। અને આજે અત્યારે આપણે બહારપુરા વિસ્તારમાં આવેલો આ મારુતિનંદન સેલ છે, પ્લાસ્ટિકની મેગા દુકાન છે અને તમામ ચીજ વસ્તુઓ અહીં મળે છે। તો થોડી ખરીદી કરવાની છે એટલે આપણે અહીં આવે છે। લોકેશન તો તમને ખ્યાલ આવી ગયો હશે। આપણે પરા દરવાજા તરફ જઈએ તો કલેક્ટર ઓફિસ તરફ એક રસ્તો જાય છે ને એક રસ્તો પરા દરવાજા તરફ જાય। ત્યાં જતી વખતે સામે જ આ મોટો મોલ સેલ દેખાય છે। એમના માલિક શ્રી બેઠા છે અહીંયા કાઉન્ટર પર અને એમના પરિવારના બધા યુવાનો છે અહીંયા મોલમાં ગ્રાહકોને બધી ચીજ વસ્તુઓ બતાવે છે અને ચૂકવણું અહીંયા કાઉન્ટર પર કરવાનું હોય છે। ખેડા શહેરમાં સૌથી મોટો આ સેલ અથવા મોલ કહી શકાય। આપણે કેનેડા ગયા તો અનેક આવા સ્ટોર મોટા હતા, એના શૂટિંગ કર્યા છે। તો આજે આપણે આપણા ખેડાનું જે સરસ મોલ છે એનું શૂટિંગ કર્યું છે। જો કે આપણે આજે થોડી ખરીદી કરવાની હતી। હમણાં છૂંદો બનાવ્યો હતો તો છૂંદો ભરવા માટે 2 કાચની બરણી લેવાની છે। આ ઉપરાંત અન્ય કેટલીક ચીજ વસ્તુઓ પણ ખરીદી કરવાની છે। એટલે આપણે અત્યારે સાંજે આવ્યા છીએ। સીડી છે, જગ છે, આ ચિનાઈ માટીની પેલી આપણે કહીએ છીએ બરણીઓ છે અને જો આ સરસ પેલો પંખો હતો એટલે આપણે વીજળો કહે છે, લગ્નમાં આપણે ભરવાડ સમાજમાં ને ખાસ હોય છે એવો વીજળો પણ મળે છે। એટલે દરેક સમાજ, દરેક વ્યક્તિના વ્યવહારિક ઉપયોગમાં લઈ શકાય એવી ચીજ વસ્તુઓ પણ અહીં મળે છે। આ ઉપરાંત પ્લાસ્ટિકની તો 1000 ઉપર વસ્તુઓ બધી અલગ અલગ છે। જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પ્લાસ્ટિકની છે। આ રેકેટ છે મચ્છર મારવાનું અને શેઠ છે એમનો માલિક એ ફોનમાં કંઈક જોઈ રહ્યા છે અને એમના દીકરા અને પરિવારના બીજા યુવાનો દરેક ગ્રાહકને જે પણ કંઈ વસ્તુ જોઈતી હોય એ બતાવે છે અને એની જાણકારી પણ એ આપે છે અને ભાવતાલની થોડો આઈડિયા પણ એ આપે છે। અને તમે જુઓ પ્લાસ્ટિકની બધી જ વસ્તુ અહીંયા તમને જોવા મળે છે અને અહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ગૂગલ પે પણ કરી શકાય છે। ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ખૂબ જ હોય છે। આપણે શાકભાજીની લારી જોઈએ અથવા નાના પાનના ગલ્લા અને કોઈપણ જગ્યાએ ડિજિટલ પેમેન્ટ થતું હોય છે। અને અહીંયા સરસ કાર્ટૂન મિકી માઉસ જેવા પેલા કિચન છે ચાય ભરવાના અને અહીંયા જો દૂધ ભરવાના પેલા માપિયા છે। એટલે કોઈપણ વ્યવસાયલક્ષી પણ બધા સાધનો અહીંયા મળે છે। બાજુમાં ટોર્ચ છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ છે, સેલથી ચાલતી અને પાવર બેટરીથી ચાલતી પણ ચીજ વસ્તુ હોય છે। જો પાછળ લોક પણ છે, તાળા। આ ઉપરાંત તમામ લગભગ 5000 કરતાં વધુ ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે। અને હનુમાનજીની પ્રાચીન તસવીર છે। આ હિસાબ કિતાબ કોમ્પ્યુટરમાં ડેટા બધો અહીંયા રાખે છે અને જેટલી ચીજ વસ્તુનું વેચાણ થયું હોય અથવા નવી ચીજ વસ્તુ લાવવાનું હોય બધો રેકોર્ડ રાખતા હોય છે। આધુનિક બિઝનેસ પોલિસી પ્રમાણે અત્યારે બધા જ કામ કરતા હોય છે। અને તમે જુઓ કેટલો મોટો મોલ છે, સામે રોડ છે અને રોડથી ડીપ દુકાનની અંદર 2 ભાગ છે અને ત્યાં હજારોની સંખ્યામાં બધી ચીજ વસ્તુઓ અહીંયા ખડકાયેલી છે। અને જે તે વસ્તુ તમારી જરૂર હોય તો આ યુવાનોને વાત કરો તો તરત જ તમને એ ચીજ વસ્તુ બતાવે છે। જો ખરીદી અત્યારે સાંજે બધા પરિવારજનો સાથે ખરીદી કરવા માટે આવતા હોય છે। પાટીલ કાકાનો દીકરો છે આ અને આ ભાઈ જો બધું જે વેચાણ થઈ ગયું છે બધી નવો સ્ટોક કરી રહ્યા છે અને એ પરિવારના જ યુવાન છે ને એમની પાસે આપણે વધુ આ સ્ટોરની માહિતી મેળવી। દુકાનની અંદર 5000 ઉપર આઈટમો છે। પ્લાસ્ટિક કટલેરી સ્ટોર, તમામ આઈટમ, કાચની આઈટમ, ક્રોકરી, સ્ટીલ, પ્લાસ્ટિક, દરેક આઈટમ, નાના છોકરાઓ રમકડા રમવાના દરેક આઈટમ મળી જાય એ ગાડી। મિત્રો, આપણે ડી માર્ટમાં વારંવાર જઈએ છીએ, ઘણીવાર ચિરાગભાઈ અને જયેશભાઈને આપણે ડી માર્ટમાં જઈએ તો ત્યાં પણ જે તે વેચાણ થઈ ગયું હોય એ જગ્યા ખાલી હોય ત્યાં ડી માર્ટવાળા આવી અને નવો સ્ટોક ખડકી દેતા હોય છે।
અને અહીંયા તમે જુઓ તમામ ચીજ વસ્તુઓ, જો દર્પણ છે આયના, આ ઉપરાંત બેગ છે બધી અલગ અલગ, અને જીવન જરૂરિયાતી રસોડાની કેટલીક વસ્તુઓ, વાસણ ને એવું બધું છે. એટલે ગૃહિણીઓ માટે તો આ સરસ જગ્યા છે. બધી જ ચીજ વસ્તુઓ અહીંયા મળી રહ્યા છે. જો જારા ને ડોયા બધું જ છે અહીંયા. અને કાઉન્ટર પર બેસી અને એના જે પરિવારના મોટા ભાઈ છે આ, અને તે જનરલી બધું ધ્યાન રાખતા હોય છે, અને નાણાકીય બધી લેવડ દેવડ અહીંયા થાય છે. અને આપણે કાચની બરણીને થોડું ખરીદી કરી લીધી છે, અને બીજી વસ્તુઓ પણ લીધી છે. એટલે આપણે જે ડેલી વ્લોગના ભાગરૂપે આજે સાંજે જ આ ખરીદી કરવા નીકળ્યા છીએ. તો સરસ મોટો બિગ મોલ, ખેડા શહેરનો બિગ મોલ છે. તો આપણે જે કેરીનો છૂંદો ભરવા કાચની બરણી ખરીદી કરી, અને બીજી જ ઘણી વસ્તુઓ બધી લીધી છે. તો યાદગીરીના ભાગરૂપે આ થોડું શૂટ કરી લીધું છે. મિત્રો, આપણે ખેડા તાલુકા અને માત્ર તાલુકામાં આપણા વિડીયો ઘણા મિત્રો જોતા હોય છે, અને એટલે જ આપણા ગ્રામ્ય કક્ષાએ પણ જે આપણા વ્યુઅર્સ છે એમને થોડો આઈડિયા આવે. આ ઉપરાંત ખેડાના નગરજનો છે એમને પણ આઈડિયા આવે કે ભાઈ આ જે બહારપુરા ખેડામાં આ મારુતિનંદન પ્લાસ્ટિક સેલ છે, એમાં હજારોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, ધંધા બિઝનેસમાં પણ ઉપયોગી ચીજવસ્તુઓનું વેચાણ થાય છે. એની જાણકારી માટે આ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ. મિત્રો, આજના દિવસની વાત કરીએ, આજની તારીખની વાત કરીએ તો આજે એક બંગાળની અંદર ભાજપે પ્રથમવાર પ્રચંડ વિજય હાંસલ કર્યો છે. આખા દેશ દુનિયામાં અત્યારે આની ચર્ચા છે. સોશિયલ મીડિયામાં આજ અત્યારે વિજયની બધાઈના જ પોસ્ટરો બધા શેર કરી રહ્યા છે. એટલે થોડી સોશિયલ મીડિયાની ઝલક આપણે અત્યારે બતાવીએ છીએ. બંગાળમાં ભાજપનો વિજય થયો એના પોસ્ટરો બધા બતાવીએ છીએ આપણે. આ સાથે કેટલાક મીમ પોસ્ટર, એટલે કે હાસ્યના પોસ્ટરો પણ એ પણ આ જે ઝાલમુરીના છે એના જોવા મળ્યા હતા. અને મિત્રો, આજે LN સિટી યુનિવર્સિટી દ્વારા આપણા ખેડાના લોકલાડીલા યુવા સાંસદ દેવસિંહજી ચૌહાણને ડૉક્ટરેટની પદવી આપવામાં આવી હતી. એટલે બપોર પછી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ પણ વધુ જોવામાં આવતી હતી. એટલે થોડી મેમોરેબલ આપણે 4/5/2026 તારીખની એક યાદગાર તારીખ, આજની તારીખ ઇતિહાસ તરીકે આપણે આ પોસ્ટ શેર કરીએ છીએ. અને આપણે પણ દેવસિંહજીને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, આજે ધોરણ 12ની પરીક્ષાનું રિઝલ્ટ હતું. એટલે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એમને પણ શુભકામના પાઠવતા અનેક પોસ્ટરો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. આ સાથે મિત્રો, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું તાજેતરમાં અવસાન થતાં ઉમરેઠની સીટ પર પેટા ચૂંટણીમાં તેમના દીકરા હર્ષભાઈનો આજે વિજય થયો હતો. તો મિત્રો, આ સાથે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આજે આ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો ગમે તેને લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.